વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં WBVF શિક્ષણ સમિતિ સંચાલિત મિશન બુનિયાદ પ્રોજેક્ટ અંતર્ગત CET 2025 પરીક્ષામાં મેરિટ યાદીમાં આવનાર ભરૂચ જિલ્લાના ધોરણ 5ના લગભગ 6 બ્લોકના 108 ગામોની 156 શાળાઓના 125 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ WBVFના ડોક્ટર ઇસ્માઇલના પ્રમુખ સ્થાનેથી યોજવામાં આવ્યો. પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી. કાર્યક્રમના WBVFના તમામ હોદ્દેદારો, સરકારના પ્રતિનિધિ તરીકે અધિકારીગણ, જેમાં જંબુસર અને આમોદના TPEO આમોદ અને ભરૂચના BRC કોર્ડિનેટર તેજસભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તાઓ, તાલુકા સંયોજકો, ગામ સંયોજકો, આગેવાનો, ટીમ મેમ્બર, શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત મિશન બુનિયાદના હેડ યાકુબ સાહેબ ઉઘરાદારે કર્યું હતું. શૌકતભાઈએ મિશન બુનિયાદે અત્યાર સુધી શું કામગીરી કરી, કેટલી પરીક્ષાઓ લીધી અને મિશન બુનિયાદ કાર્યક્ષેત્ર હેઠળની શાળાના કેટલાક વિદ્યાર્થીઓ મેરિટ યાદીમાં આવ્યા તેની વિસ્તૃત સમજ આપી. ત્યારબાદ મહેમાનોનું પ્રાસંગિક ઉદ્બોધન થયું હતું. મિશન બુનિયાદના સભ્ય એવા ફરીદાબેન કડવાએ મહેમાનોનું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું અને સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા. તેજસભાઈ પટેલે વાલીઓને ઉદ્બોધન કર્યું. તેમણે વાલીઓ અને વિદ્યાર્થીઓને CET પરીક્ષા અને સરકારની યોજના વિશે સમજ આપી. સાથે સાથે મિશન બુનિયાદ ટીમની પ્રશંસા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં 125 વિદ્યાર્થીઓ ઇનામને લાયક બન્યા છે, જેમાં 55 વિદ્યાર્થીઓ એવા છે જે WBFની 16/3/2025 આમદ મુકામે લેવાયેલી પરીક્ષામાં તેઓ 69ની ઉપર માર્ક લાવ્યા છે. એ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે ઉપસ્થિત રહ્યા છે. સાથે સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ જગતના અધિકારીશ્રીઓ, WBFના બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રી, WBFના પ્રમુખશ્રી પણ ઉપસ્થિત રહી આ બાળકોને, આ શિક્ષકોને, આ વાલીઓને પ્રોત્સાહિત કર્યા છે. અને ખૂબ જ સુંદર કાર્યક્રમ આજે આ વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં રાખવામાં આવ્યો છે. તો આ તકે વાલીઓ, બાળકો, શિક્ષકોને શુભેચ્છા પાઠવું છું. તેઓ જીવનમાં આગળ વધે. સાથે સાથે આ યજમાન સંસ્થા કે જે વારંવાર WBF સંસ્થાના કોઈપણ કાર્યક્રમમાં અવિરત અમારી સાથે ખભે ખભા મિલાવીને સાથે કામ કરે છે. કોઈપણ વસ્તુની જરૂરિયાત હોય કે હોલની જરૂરિયાત હોય તો તેઓ હસતા ચહેરે અમને ખુશી પરમિશન આપીને અમારી કાર્યક્રમમાં સહભાગી થઈને ખભે ખભા મિલાવીને સાથ સહકાર આપે છે. એ બદલ વેલફેર હોસ્પિટલના માન્ય પ્રમુખ ડૉક્ટર ખાલિદ સર, એમની મેનેજમેન્ટ ટીમ અને એમના તમામ સભ્યોને હું આ તકે WBFના પ્રતિનિધિ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. અને આશા રાખું કે જ્યારે પણ આવા કાર્યક્રમો થાય ત્યારે તેઓ અમને ચોક્કસ સાથ સહકાર આપશે.